છે જીમમાં બીજે ખાઈ કર આપણા જીમમાં બિયાર ચડાવવાનું છે તમે કે વાતો રહી એક મને કે વાતો રહી એક અને આપણો નંબર આવ્યો છે તો કઈ જો અમુક પ્લોટ ને ફરી રહ્યો છે અને જો ભરે છે જીનિંગ વજન થાય પછી જઈએ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જો મમ્મીને રાતો જાય છે ખબર કાઢવા હિંમતનગર તું જઈશ મારે જવું હતું ને પણ મોડું થાય અરે મોડું થાય છો બધા મેં હું મોડું ઉઠ્યો છું આજ તો જો છોટું બધા આજ તમારે સા પીવાનો જો આ બાબરે નહીં ઉઠ્યો હજી હરખો તો ગાઈસ ફટોફટ પહેલા તો ચા પી લો અને બધો તો હેડ હશે ને આપણો તો જો ચા પીવાનો બાકી છે તો ગાઈસ ચા પી લઈએ ફટોફટ ફર્સ્ટ ક્લાસ ગાઈસ એક રકી બી તો દોડી જઈએ આપણે ઠરી દઈ જઈએ ગાઈસ જો કાકાને યાદ તો પગ મસ્ત કહી ગયો પાટો કરાય છે રાગ રાગ હેડ લઈ દેવાના જો કોઈ જોયું આ કોઈને ફાડી તો ફાટી છે ફાટી ગયું સહી જાચે ફાટી ગયું તો ગાઈસ ભાઈ તો જાય છે વર્જીમાં અને દાદી જો બેઠો બેઠો શાક ને એવું કરે છોટું જાય શાળામાં ગુડ મોર્નિંગ બપોર થવા આવ્યા જો હેડમ શું કરવાનું ગુડ મોર્નિંગ ના હોય અમારે તો જાણવું હોય ત્યાં ગુડ મોર્નિંગ મોડા ઉઠે એટલે જો કોણ આવી છે બે બુનો ભેગી થઈ તો ગાઈ જો થોડુંક મોણી ભરી આવ્યા અને જાડી કરે છે સબ્જી શાક કરે છે ને આપણે જવું છે મોણી વાળો ગાઈ થોડું કાલે ભાઈ ને ઘઉં બાકી મળ્યા પાવાનું એ કદા પાવડો લઈ ગયો હે ગદાઓ પાવડો ઈ છે કે લાવ્યો છે ગાઈસ આમ તો બે ફોન રાખવા પડે છે એક ફોન આવે એના માટે એક વિડીયો માટે તો ગાઈસ લઈ લઈ પાવડું જો ભાઈ ને રિક્ષા છે કાલની ચકાચક કરી દીધી છે એકદમ સાફ લે હું જી આવું જે બાકી હોય જેટલું પીવું એટલું કલાક છે કલાક જ છે તાણમ તો જતી રહે લાઈટ વહેલું વહેલું કીધું હોત કે બાકી છે હું પી આવું જેવો હોય પીવા તો પાતાઈએ ને કા વધારે વધવા આવે હે પીઝા હે તો ગાઈ જઈ ગયા ખેતરમાં જો એટલું બાકી છે જોઈ લઈએ પહેલાં તો પછી મોટર ચાલુ કરીએ આ બંબુ પાડે છે આટલા છે આટલા કોક શેડા બાકી છે અને મોટા શેડા બે બાકી છે જોઈ લઈએ હા એક આખો બાકી છે રે એ ખુદીને આટલું બાકી છે તો પૈ ગયા હતા ને જેટલી ઘડી લાઈટ છે એટલી ઘડી તો ગાઈ જો રેગનો જોરદાર ચાલ હેડી નાખવાના શું કરવાના બીજ બીજ રાખજો કે રેગણો ગાય તમે રેગણો તો બહુ મોટો છે જો તાર વડાય છે હેતર નવરો થઈ બાજરી વાપવાની છે ને તો કપાનો બિયારણ પે રેગણો આવ્યા હતા કાકા જો તમે હેચમું રેગણો બતાવું છે હા મોટો મોટો એ જે ખાધો એ ખાધો ને બીજો મોટો છે એવું છે કે પણ ખતરનાક મોટો છે આવડો રેગનો થઈ નહીં જોયો હા બીજ નો કરવાનો થઈ એવો ગાયો ખાઈ છે હવે ઓહો હો રેગનો તો જો હા ડગલા હા મોટા મોટા રીગના છે જા ખાતરમાં જો ચાલો આપણે મોટર ચાલુ કરી દઈએ પી જાય મોટર ચાલુ કરવા આવે હું થોડું બાકી હતું ભાઈ મોટર ચાલુ કરી દઈએ કાલ કરી જ ભાઈ ને થોડા રહી જાય છે તો અહીંયા કરી ગયું તો જોતું જોતું જવું પડે જો ગાય બપોર ફૂલ હા વધારે નીકળો છો થોડી વાર નીકળે પેલું ફૂલ આવે છે ને એટલી ઘડી હા એ થોડી વાર પેલું ફૂલ નીકળે છે કે નહીં નીકળે વધારે દેપું મેલેલું છે કે એટલું તો ના વધારે નહીં નીકળ સોટો સોટો જ નીકળ ઘડી વાર ફૂલ આવશે ને એટલી ઘડી પસતો નહીં નીકળે હપું તો આવી ગયો ખેતરમાં પાણી જો હાલ તો બંબ બંધ કાઢે થોડી વાર થઈ ગયો અડધો પાઇપ
પણ એટલું જ રસ પાણીઓમાં. તો કઈ જો જગ્યા સરસ છે બેહવાની. તો કીધું અહીંયા પાણી જાય છે ને બેઠા છીએ. ખરેખર ગાય જો નેચરલ વાતાવરણમાં તમે બેહો ને મન શાંત થઈ જાય એવી જગ્યા. જો ઠંડો વાયરો હોય, મધરો અને મસ્ત ખેતરમાં છે ને દિમાગ ખુશ રહી. તો કઈ જો આમ પીડી છે છેલ્લે ચાડમ વાળી બંધ કરવા દઉં છું. કઈ અમે 12 વાગે લાઇટ તો જતી રહેશે પણ 15 મિનિટની વાત છે એટલે કીધું બંધ કરી દઈએ. પાણી ના બગડે. ગૌશીવાળા છે આપણા સાહેબ છે જેના આપણે છે ને થોડા લેટ વાયા હતા. લેટ એટલે ઉત્તરાયણના દિવસે પાણી વાળી હતી. ये पावड़ तो फिट થઈ ગયો છે. શું કરી ધન થઈ ગયું બાકી છે માથામાં તો લોટ શોર્ટે છે. જો 12 વાગી ગયા છે. 12 નહીં વાગ્યા 11:30 થયા. ઘડિયાળ થોડી પાછળ છે 11:50 થઈ. ઢોર નહીં બોધવો સોયલ મમ્મી આવી ગઈ તો અમારે હિંમત નહીં. શેમ છે મમ્મી આને રેડી ફૂલ. ઓહો છોટું આવી ગયા ને સીધા લાજ માં થોડા કાલ ઝેડતા ને છોટું પૈસા કેટલા ફોન આવી ગયો આમાં 10 ફોન આ 10 ઉપર આવી જાય. હું વાત કરું છું જો છોટું પણ છેલ્લા પૈસા છે. હા હા આ તો પૈસાની નોટ વાળી બને તો 200 ની 500 ની 20 લો મન નહીં લે વાપરજો હો. જે છે બિયારણ કઢાવા. તો ગાઈ જો ભાઈ 2 જણા જઈએ છે બાઈક કરે છે આપણો બાઈક અને બિયારણ કઢાવા તો આપણે નીકળ્યા જ 2 જણા. બાઈક આપણે તો કાકાનું લેવું પડે કારણ કે આપણે લાઈટ નહીં તો એટલે રાત્રે મોડું થાય તો વાંધો ના આવે. એટલે બિયારણ આપણે રતનપુર છે જીનમાં કઢાવા જવું પડશે. અને આપણો બિયારણ પેટ્રોલ નો ખાઈ જઈએ થાય ને. હા તો વટ મોડું થાય વહેલું થાય. તો કઈ જો આવી ગયા જીનમાં મમ્મી જે ખાઈ કણ આપણે જીનમાં બિયારણ કઢાવવાનું છે. અને ગાઈ જો તો સૌથી પહેલું બિયારણ આપણે પર આવ્યું હતું પણ સૌથી છેલ્લો નંબર આવે નહીં કર. સૌથી પહેલું આપણે પર આવ્યું હતું સૌથી છેલ્લે આપણે જઈએ છીએ. લાગે તો મોડું થઈ જાય રાત પડી જાય લાગે નીકળીએ જીવો હા. તો એવું બધું છે જોઈએ આમ શેમ થાય છે. આવી તો જ્યાં છીએ જોઈએ મળી જાય. તો ગઈ જાય ગયા જીનમાં આના પેલા સીધા આપણા ગામના છે તમને બતાવું જો આ ભાઈ જાય. હે શું કરવા દો ખાવા દો તો ચા પીવા દો હે તમે કે વાતો રહી હે કા મોન લાલ કે વાતો રહી હે કા ઓમ કરી દઈશ બધા જો કાકો બધા આવી ગયેલા હે બાબુજી મેં ઉલસી કે વાતો રહી હે કે અમારો નંબર હતો. હા હા હરખું બનાવીએ જો આવતા છે શેઠને મસ્ત સાપ આવી દીધી ચા પીવું. બરોબર આરામથી બેઠા છીએ. હજી વાર છે આપણો પ્લોટને કરવાની. કઢાવા છે શું આરામથી ઊંઘ્યા છે. અને આપણો નંબર આવ્યો છે 8 નંબર ઉપર અને આ બધો જો આપણો બિયારણો મને જો આપણું આ કપાસિયા નીકળે આ રીતના નીકળતો. ગાઈ જો જમવાઈએ છીએ. જો પૂરી શાક દાળ ભાત બધું જ છે જમી લઈએ. જો જમવામાં છે પૂરી શાક દાળ ભાત બધું જ છે. બધા જમવા બી ગયા છે. તો ગાઈ જો અમુક પ્લોટ નીકળી રહ્યો છે અને જો ઉભા રહે છે જીનિંગ વજન થાય પછી જઈએ. જો મોડું થઈ ગયું છે અને આમ ઘેર જઈએ પ્લોટ નીકળી જાય બધાના છે કેમ હજુ બા બેસી ગયા ગાડી ઉપર જતા રહીએ એમ સીધા ઘર જઈને ભેગા થઈ જઈએ. ઘેર જઈને મળશું. તો કઈ જો અમે ઘેર આવી ગયા છીએ. મસ્ત તાપણી કરી છે લગભગ 9:47 થઈ 10 વાગી ગયા છે. તાપીને હોઈ જઈએ તો ખાવાનું જમવાનું તો ચો જમીન લીધું આપણે. આઈ હોપ તમને પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી જય શ્રી કૃષ્ણ.